ઘણા લોકો બજેટિંગને એક આગાહીપૂર્વક વિચારે છે અને ભવિષ્યમાં જે પૈસા આવશે એનું પ્લાનિંગ વિચારે છે. એકચ્યુઅલી હું પહેલાં એવું કહીશ, રૂટીન લાઈફમાં લોકો શું કરતા હોય છે કે જ્યારે કરંટ યરમાં માર્ચ મંથ આવે એટલે કે જ્યારે ઇન્કમ ટેક્સનો લાસ્ટ મંથ આવે ત્યારે વિચારશે કે વધારેલા પૈસાનું શું કરવું છે. તમારું બજેટ એક પ્રાયોર સિક્વન્સીસમાં ક્રિએટ થવું જ જોઈએ. અને જ્યારે તમારે બજેટિંગ બનાવવું છે ત્યારે મુખ્યત્વે 5 કેટેગરીમાં એ બજેટિંગને ડિવાઈડ કરો. એ 5 કેટેગરી કઈ કઈ? ઘણા લોકો બજેટિંગ શબ્દ સાંભળીને જ દૂર ભાગવા લાગે છે. એકચ્યુઅલી હું કહીશ કે બજેટિંગ એ કોઈ રિસ્ટ્રિક્શન નથી. બજેટિંગ એક ફ્રીડમ આપશે તમને ચોક્કસ બાઉન્ડ્રી સાથે. તો તમારે તમારું બજેટિંગ ચોક્કસથી બનાવવું જ જોઈએ. એક સર્વે અનુસાર તો એવું કહેવામાં આવે છે કે માત્ર 32% લોકો જ ઓનલી 32% એમનું લેખિત બજેટ બનાવે છે. જો તમે બજેટિંગને એક પ્રોપર માઇન્ડસેટ સાથે લઈ જશો તો તમને ઘણી બધી જગ્યાએ નાણાકીય વ્યવસ્થામાં એક ઇઝીનેસ ક્રિએટ થશે જ. ઘણા લોકો બજેટિંગને એક આગાહીપૂર્વક વિચારે છે અને ભવિષ્યમાં જે પૈસા આવશે એનું પ્લાનિંગ વિચારે છે. એકચ્યુઅલી હું પહેલાં એવું કહીશ કે તમારા બેંકની અંદર જે પૈસા છે એનું પ્રોપર બજેટિંગ તમે કરો એ સૌથી અગત્યની વાત છે. તમે આ સિક્વન્સીસને દિમાગમાં મૂકજો તો બજેટિંગ બનાવવા માટે તમે ભારત સરકારમાંથી પણ કંઈક શીખી શકો છો. તમે વિચારો, એવરી ફેબ્રુઆરી મંથ ઓફ સ્પેસિફિક યર યુનિયન બજેટ ગવર્મેન્ટનું પબ્લિશ થાય છે. એનો મતલબ કે નેક્સ્ટ યર એ કેવા ખર્ચા કરશે, ક્યાં ખર્ચા થશે, ક્યાંથી ઇન્કમ આવશે, એનું એક પ્રોપર પ્લાનિંગ. અને રૂટીન લાઈફમાં લોકો શું કરતા હોય છે કે જ્યારે કરંટ યરમાં માર્ચ મંથ આવે એટલે કે જ્યારે ઇન્કમ ટેક્સનો લાસ્ટ મંથ આવે ત્યારે વિચારશે કે વધારેલા પૈસાનું શું કરવું છે. એકચ્યુઅલી આવું ના હોવું જોઈએ. એટલા માટે જ યાદ રાખો, તમારું બજેટ એક પ્રાયોર સિક્વન્સીસમાં ક્રિએટ થવું જ જોઈએ. બજેટિંગ બનાવવા માટે હવે તમે પેન અને પેપર સાથે રેડી થઈ જાઓ. સૌથી પહેલું કામ તમારે શું કરવાનું? તો તમારા 3 મહિનાના બેંક સ્ટેટમેન્ટ તમે લઈ લો. તમે જે ખર્ચા કર્યા છે અને જ્યારે તમારે બજેટિંગ બનાવવું છે ત્યારે મુખ્યત્વે 5 કેટેગરીમાં એ બજેટિંગને ડિવાઈડ કરો. એ 5 કેટેગરી કઈ કઈ? તો યાદ રાખો, ફર્સ્ટ વન ઇઝ એસેન્શિયલ કે જે આવશ્યક વસ્તુઓ છે. સેકન્ડ વન સિક્યોરિટી કે જે તમને સુરક્ષા પ્રદાન કરશે. થર્ડ વન દેટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ વિચ શુડ બી ગોલ લિંક્ડ એટલે તમારા જીવનના જે મોટા લક્ષ્ય છે એને એક ગોલ સાથે આઈડેન્ટિફાય કરો. ફોર્થ વન લાઇફસ્ટાઇલ રિલેટેડ. અને ફિફ્થ વન દેટ ઇઝ ફોર સેલ્ફ લર્નિંગ એટલે તમે કમાતા હોવ એ પૈસામાંથી અમુક ભાગ તમારી પોતાની જાતના અપલિફ્ટમેન્ટ માટે પણ તમારે મૂકવા જોઈએ. ચલો તો 5 કેટેગરીના થોડા ડિટેલિંગ્સ ઉપર વાત કરીએ. તો લેટ્સ સે ફર્સ્ટ વન જે એસેન્શિયલ છે એની અંદર શું આવશે? તો જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે ઘર છે તો ઇલેક્ટ્રિસિટી બિલ, વોટર બિલ, ગેસ બિલ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ, સ્કૂલ ફીસ, ટ્યુશન ફીસ, આ તમામ વસ્તુને તમે એસેન્શિયલ કેટેગરીમાં મૂકી શકો છો. સેકન્ડ કેટેગરીની અંદર તમે યાદ રાખો, કોઈ પણ પ્રકારનું કોઈ નાનું મોટું દેવું હોય તો એ ચૂકવવું અને ઇમરજન્સી ફંડ ક્રિએટ કરવું નેક્સ્ટ 6 મંથ માટે એ તમારા બજેટિંગ પ્લાનમાં હોવું જ જોઈએ. થર્ડ કેટેગરી ગોલ બેઝડ તમારું ઇન્વેસ્ટિંગ એ બજેટિંગમાંથી આવશે. એટલે ભવિષ્યમાં કોઈ મોટું ઘર ખરીદવું હોય, વેકેશન ઉપર જવું હોય અથવા તો કોઈ એક બિઝનેસ તમારે સ્ટાર્ટ કરવો હોય તો એનો પર્ટિક્યુલર ફંડામેન્ટલ બજેટિંગની અંદર તમારે મૂકવો જ જોઈએ. ફોર્થ મેં જે કીધું કે લાઇફસ્ટાઇલ રિલેટેડ એટલે કે તમારા જે શોખ છે એને પૂરા કરવા માટે બહાર ફરવા જવું હોય, મૂવી જોવી હોય, ગેમ રમવી હોય, આવા તમામ પ્રકારના જે એન્ટરટેનમેન્ટ રિલેટેડ ખર્ચાઓ છે એની પણ એક ચોક્કસ તમારે બજેટિંગ કન્સેપ્ટની અંદર ઇન્ક્લુઝન આપવું જ જોઈએ. એન્ડ ધ લાસ્ટ વન સેલ્ફ લર્નિંગ. મેં તમને આ 5મી કેટેગરી જે કીધી ને એ થોડું નવું છે. એનું રીઝન શું? દુનિયા હવે ખૂબ જ આગળ વધી રહી છે. એટલે યાદ રાખો, જ્યારે તમારે આ આગળ વધતી દુનિયામાં ટકી રહેવું હોય
તો તમારા પ્રોફેશનની અંદર પણ તમારે પોતાની નવી સ્કિલ ડેવલપ કરતા જ રહેવું પડશે. એટલે કે જો તમારે એ સ્કિલ એક્વાયર નહીં કરો તો તમને આગળ જતાં તમારા પ્રોફેશનમાં જ પ્રોબ્લેમ થશે. દેટ મીન્સ સેલ્ફ લર્નિંગ પણ તમારે ક્રિએટ કરવું જ જોઈએ. તમારા બજેટિંગમાં પણ એનો ખર્ચો તમારે ઇન્ક્લુડ કરવો જ જોઈએ. અભિનંદન તમને, તમે તમારું પ્રથમ બજેટ તો બનાવી લીધું, પરંતુ એનું પાલન કેવી રીતે કરશો? તો યાદ રાખો, હવે તમારું જે બજેટ બન્યું છે ને એ તમારે એવરી 3 months તમારે એને રિવ્યૂ કરવાનું. એની અંદર કોઈ પણ અપડેટની જરૂર હોય તો એ ચોક્કસથી તમારે આપવાની રહેશે. બજેટિંગને ફોલો કરવા માટે તમે પેન અને પેપરનો યુઝ કરી શકો. સારામાં સારા એપ્લિકેશન ફોર્મેટ એક્સેલ શીટ જે કોમ્પ્યુટરની અંદર છે એ એઆઈ વર્ઝન્સ તમે યુઝ કરી શકો. પરંતુ એને ટ્રેક કરતા રહેવું એ તમારી રિસ્પોન્સિબિલિટી છે. કારણ કે સૈનિક કોણ છે? તમારા પૈસા. અને તમે કોણ છો? એના કમાન્ડર. જો કમાન્ડર પ્રોપર કામ નહીં કરે તો સૈનિક ક્યાંથી કરશે? તો યાદ રાખજો, તમે તમારું બજેટિંગ યોગ્ય દિશામાં મેળવેલું હશે તો જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારનો આનંદ લઈ રહ્યા હશો અથવા તો જ્યારે તમે બેંક બેલેન્સ તમે ચેક કરશો તો તમને સહેજ પણ પ્રકારની ચિંતા અનુભવાશે નહીં. આ બજેટિંગ કોન્સેપ્ટને આપણે અહીં વિરામ આપીએ છીએ અને આપણા નેક્સ્ટ શોની અંદર આપણે ફરી એકવાર એક નવા કોન્સેપ્ટ સાથે આ જ મોડ્યુલમાં પર્સનલ ફાઇનાન્સની અંદર ઉપસ્થિત થઈશું. યાદ રાખજો, આ બજેટિંગ કોન્સેપ્ટ તમે પણ શીખજો અને દરેક સામાન્ય વ્યક્તિને જેને બજેટિંગ બનાવતા નથી આવડતું એમને ચોક્કસથી શેર કરજો. તો આવા જ મજેદાર વિડીયોને ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ ઇવોલ્વ એમને. થેન્ક યુ.